આદિ વૈરી વાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પદક્રમ 401 વાંચો. મુંબઈ ભાદરવા સુદ એકમ ભોમ 1948 ઓમ સત શુભવૃત્તિ મણિલાલ બોટાદ. તમારા વૈરાગ્ય આદિ વિચારો વાળું એક પત્ર 3 દિવસ પહેલા સવિસ્તર મળ્યું છે. જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એક મોટો ગુણ જાણીએ છીએ અને તે સાથે શમ દમ વિવેક આદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે એમ જાણીએ છીએ. ઉપલી લીટીમાં જોગ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો. અનંતકાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે અને એ પરિભ્રમણને વિશે એણે અનંત એવા જપ તપ વૈરાગ્ય આદિ સાધનો કર્યા જણાય છે. તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. એવા તપ જપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસારરૂપ થયા છે. તેમ થયું તે શા કારણથી એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. આ સ્થળને વિશે કોઈ પણ પ્રકારે જપ તપ વૈરાગ્ય આદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું હશે તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે વૈરાગ્ય આદિ સાધન તો ખચિત હોય છે. શ્રી સુભાગ્યભાઈના કહેવાથી તમે આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે જે કંઈ શ્રવણ કર્યું છે તે તેમનું કહેવું યથાતથ્ય છે કે કેમ તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. નિરંતર અમારા સત્સંગને વિશે રહેવા સંબંધી તમારી જે ઈચ્છા છે તે વિશે હાલ કંઈ લખી શકાવું અશક્ય છે. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે અને તેના આધારે જ તે સત્પુરુષ અસત્પુરુષ કલ્પતો આવેલ છે. કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું જાણવામાં આવે છે તો પણ પછી તેમનો બાહ્ય પ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગી જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દ્રઢ આગ્રહે સેવે છે. માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિશે પૂછજો અને કંઈ વિશેષ કહેવા યોગ્ય પ્રસંગ હશે તો કહી શકવાનો સંભવ છે. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી એ પ્રકારમાં અનંતકાળ થયા ભૂલ થતી આવી છે. માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. અત્યારે એ જ વિનંતી રાયચંદના નિષ્કામ યથા યોગ્ય. પત્ર વાંચો, વિચારીએ. ઓમ સત ભગવાન યાદ કર્યા એ સત છે એનું શરણ લેવું.
શુભવૃત્તિ મણિલાલ બોટાદ, મણિલાલ રાયચંદ નામના નાનીનો એક છોકરો, એને વૈરાગ દીક્ષા લેવાના ભાવ સૌભાગભાઈ જાણ્યું, એને ત્યાં ગયા અને મણિલાલને વાત કરી અને મમરો મૂક્યો કે મારે દીક્ષા લેવી છે. મહિલા કે મારે લેવી દીક્ષા, પણ આપણે જ્ઞાની વગર શું કરીશું? કોક આપણું જો જ્ઞાની હોય ને તો સમજયા કરે સારું. એવો કોઈ છે કે મુંબઈમાં રાજચંદ્ર નામના એક જ્ઞાની છે, એને કાગળ લખ કે મારી દીક્ષા તમે સાથે લેજો. સૌભાગ્યના મનમાં બે બાબત હતી. એક તો કૃપાલદેવ જો દીક્ષા લે જગતમાં જય જયકાર થાય, અને મણિલાલને સાથે માર્ગે દોરવો હતો. મણિલાલ કાગળ લખ્યો કૃપાલદેવને કે આ ઉત્તર આપ્યો છે કૃપાલદેવે. મણિલાલને વૈરાગ રહેતો હતો, થોડી વાત કરી દઉં. સૌભાગભાઈ નો કૃપાલનો પત્ર આવ્યો. સૌભાગભાઈ ને પાસે ગયા અને કહ્યું કે આવો કાગળ આવ્યો છે કે હું દીક્ષા લેવાનું ના કહી તો બરાબર છે. હવે કૃપાલદેવને મળવાનું ઘણું મન કે મારે તમારે શ્રમ રહેવું છે. કૃપાલદેવે કહ્યું અહીં તો નહીં અવાય, પણ ત્યાં પાડોશમાં કોઈ આ વિસ્તારમાં દર્શન થઈ તમને. કૃપાલદેવ એક વખત હળબત્યા ગામમાં ગયા, ત્યારે આ મલ્લા રાયચંદ એનું દર્શન કરવા જવું હતું. એના બાપા પાસે રજા માંગી ના જવા દીધા, નહીં જવાનું. એટલે મેળું રડવા માંડ્યા. ફરી પછી બાપે રજા આપી ગયા. ત્યાં ગયા ત્યાં તો મણિલાલને જોયા. કૃપાલદેવ પહેરવેલા તો જાણી ગયા કે મણિલાલ છે, એને કાગળ લખ્યો તે છે. બધા બેઠા હતા તે કે જરાક અંદર વાત કરવી છે. સૌભાગ્ય બધા બેઠા હતા તે પૂછ્યા તો બીજા બે ચાર જણા આવ્યા. ચાલ મણિલાલ ફરવા જઈએ. ફરવાની ગયા ત્યાં વાત કરી મણિલાલને. મણિલાલ તમને મળવા આવતો હતો અને તારા બાપાએ રોક્યો, મેળીએ થઈને કેમ રડતો હતો? કે છે આપ નજીકમાં આવે મારે દર્શન ના થાય. પછી કે કાગળ મેં લખ્યું તું તને, નજીક આવતા થશે વાત. એ મણિલાલ ત્યાં ગયા પછી બીજા તો ઉઠ્યા, આગળ ચાલ્યા. ચાલ આપણે મારે ફરવા જઈએ. ત્યાં દૂરથી એક માણસ આવે. મણિલાલ ઓળખે, કૃપાલદેવ ના ઓળખે, પણ જ્ઞાન એટલે જાણે ને. પેલા આવે છે આનંદજી છે, કૃપાલદેવ નામ એનું ક્યાંથી જાણે? મહિલા તો જાણે ગામ ના હતા. એમ વિચારી રહ્યા છે કે રાયચંદ મહિલાને દીક્ષા લેવાનું કે છે. રાયચંદ ના કહેતા હતા, પણ પેલો વિચાર કર દૂરથી આપણે એનું સમાધાન કરીશું. મણિલાલ બોલાવે કે આણંદજી મોરારજી આવો. એટલે કૃપા તમે આવું મનમાં ધારતા હતા? એના મનમાં જે ધારતા તે વાત કરી દીધી. પછી
સોજે જમવા જવાનું, ત્યાં જગ્યા થોડી, તે 2-3 જણ બેઠા જમવા, મહિલા બહાર, મનમાં એમ, મને એમની સાથે બે જમણ હોય તો સારું. કૃપા તો મનમાં જાણી ગયા, બોલાવ્યો કે ભાઈ રહો ભાઈ. આ મણિલાલને બહાર જમવાની આતુરતા છે, એને બોલાવો. પછી બોલાવ્યો. પછી મણિલાલને મને પાછું મનમાં થયું કે સાહેબજી આગ્રહ કરીને એક રોટલી મુકાવતો. કૃપા તો ભાઈ એને રોટલી આપો અને થોડી ઘી સાકરે આપો. એના અમારી વાતો જાણે છે. જ્ઞાની બધે કે નહીં, પણ આ જીવનું ભલું થવા માટે આવું બહારથી પણ કોક કરે. જ્ઞાની શતાદાન છોડ્યા તો પણ ખંભાતના લોકોને ઉપયોગી હતું તે શતાદાન કરી બતાવ્યા. કોઈ જીવનું ભલું થવાનું હોય તો જ્ઞાની આ રીતે પણ દોરે છે. પછી રાતે કૃપાદેવ છે બીજા પગ સોંપે છે. મંડલાને કે તું પાગો કહીશ. તેના મનમાં મને સેવક મળે તો સારું. કૃપાદેવ કે ભાઈ આ મંડલાને તને સેવા કરવા દો. અંતર્યામી પુરુષ છે, એનાથી શું બાકી હોય. પછી રાતે સુવાનું થયું. કૃપાદેવ એક રૂમમાં સુતા છે અને મંડલા બીજી જગ્યાએ. તો મંડલાના મનમાં એમ, કૃપાદેવ સુતા છે ત્યાં મને સુવાનું મળતું સારું. તે મણિલાલને પાછો મોકલ્યો ફોન થઈને, સાહેબ તને બોલાવો છતાં ત્યાં સુવાનું છે. પછી આ તો કૃપાદેવના લીન થઈ ગયેલા મનમાં કે જુએ ઘડીએ ઘડીએ છે કે નહીં, છે કે નહીં. એક વખત તો જાણ થયો કે કૃપાદેવ ઘાટલામ નથી, તો બહાર તો ફરવા નહીં ગયા હોય. તે બાર પણ પત્યો. પછી રાત્રે પાછા મણિલાલ જાગ્યો. કૃપાલ તો મણિલાલ જાગ્યો, તાર પાણી પીવું છે. આને તો વચમાં ચિંતા થઈ, મારે સાધુ પણ લેવું છે અને રાત્રે પાણી માંગીશ તો તું સાધુ શું થવાનો. અને કૃપાલ કે પાણી પીવું છે તો મારે ના કેમ કહેવાય. ના અમારે તે વખતે એને કોઈ કે પીવું છે તો કઈક અદભુત વાત કરતે. એને પત્રમાં લખેલું, આ ઘરને ટુકડો રોટલો ક્યારે આપવાના. કૃપાદેવ મંડલા ખાવું છે પણ જે હા કહ્યું હોત તો કઈક એવો ઉપદેશ આપતે. આમ કૃપાળદેવ એના મનની વાતો જાણી બધી કરતા હતા. તમારા વૈરાગ્યાદી વિચારો વાળો એક પત્ર 3 દિવસ પહેલા સવિસ્તર મળ્યું છે. જીવને વિશે વૈરાગ ઉત્પન્ન થયો એક મોટો ગુણ જાણીએ છીએ. આ જેને વૈરાગ જ ના આવ્યો, મોટા મોટો ગુણ વૈરાગ. વૈરાગ આવ્યો, સંસારથી છૂટી ગયો ભગવાન થવામાં. આ જગતના જળ પદાર્થમાં મોહીને આ જીવ સાચા સ્વરૂપને પામતો નથી. આ પરમ પ્રીતિ છૂટે ત્યારે ભગવાનમાં આવે. પ્રીતિ એનાની પર થકી તે તોડે તે જોડે. પરમ પ્રીતિ છોડીને ભગવાન મૂકવાની છે.
જીવને વિશે વૈર્ય ઉત્પન્ન થવો એક મોટો ગુણ જાણીએ છીએ, અને તે સાથે સમદમ વિવેકાદી સાધનોનું ક્રમ ઉત્પન્ન થવાનું જો પ્રાપ્ત થાય, જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે. વૈરાગ્ય હોય અને સાથે ત્યાગ હોય. શ્રમ દમ વિવેક. શ્રમ એટલે ક્રોધાદી કશાનું સમાય જવું. દમ એટલે ઇન્દ્રિયો પર કબજો રાખવો, એટલે વિષયને કશાય. વિવેક સારા સારો નિર્ણય, મારે શું કરવું શું ન કરવું. દેહ ના આત્મા જુદા છે એ ભાવ તે વિવેક ખરો. વિવેક તો એને વૈરાગ હોય અને સાથે સમદમ ને વિવેક હોય તો આજનું કલ્યાણ થાય જ. કદી સમદમ વિવેક હોય પણ વૈરાગ ના તો કશું નથી. બંને સાથે જોઈએ. જ્ઞાની પૂછતો મળે પણ આ જીવ લાયકાત વગર શું કરે? વચનાવૃત વિતરાગના પરમ શાસ્ત્ર સમૂહ ઔષધ જે ભવરોગના કાયને પ્રતિકૂળ. જ્ઞાનીના વચનો વિષણ વિરેચન કરનારા છે. જ્ઞાન વચન વાંચ્યા પછી એને વિષય રહે નહીં, અને રહે તો જાણ વચન હું સાંભળ્યો જ નથી. એમ સમદમ ને વિવેક આ ગુણો જોઈએ. વૈરાગ તો જોઈએ. આ જોઈએ કશાયનું પ્રશાંતતા એ સમ. માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ. સંસાર પ્રત્યે તેને અણગમો. પ્રાણી દયા. દરેક પ્રાણી પ્રત્યે દયા, પોતાની પણ દયા. હે જીવ, તે અનાદિ કરતે તને જ રખડાવ્યો, સાચા માર્ગે નહીં આવ્યો. ખરી દયા તો અંતર દયા. બાહ્ય દયા તો છે જ, પણ અંતર દયા સિવાય કલ્યાણ નહીં થાય. ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્મા નિવાસ. આટલા ગુણો હોય તો તે ત્યાગ યોગ્ય છે. નહીં તેવા ગુણો ન હોય અને એકલો ત્યાગ લીધો શું થાય? ઉષ્ણ તે અવની વિશે બીજન દિશે મારજી. ઘન વર્ષે વન પોગરે એમિત્ર વિકારજી. સાધુ થયો, ત્યાગ લીધો, અંદર વિશે કશાય રહી ગયો તો નિવૃત્તાત્મ ઊભું થાય. ઉનાળામાં બધું કેવું સૂકું છે, અને વરસાદ વરસે છે, અને 3 દિવસમાં તો ધરતી લીલી સાડી પહેરી દઈશ. હતું ક્યાં હતું? નિમિત્ત મળે વરસાદ મૂકી નીકળ્યું. એમ અંદર આ બધા વિષય રમી પડ્યા છે. નિમિત્તા તો ઊભું થાય. એટલે સમ સંવેગ નિવેદ આત્મા અનુકંપા એ ગુણો, એની સાથે વૈરાગ પણ જોઈએ. વૈરાગ ન હોય તો તે શું કરવાનું? ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. કરીએ કોટી ઉપાયજી. ઉપલી લીટીમાં જોગ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ કરવો. સત્સંગ આ જીવને તરવાનું મોટું સાધન છે. અનાદિકાળથી રખડ્યો કેમ? કુસંગ. આત્મા વિશે જે વાત જો થતી હોય તે સત્સંગ, બાકી બધો કુસંગ. અનાદિકાળથી કુસંગ સેવો છે. મોજ કરો ને, વેર કરો ને, પૈસા ભેગા કરો ને, પૈણો ને, પથરો કૂટાકૂટ કરી વાત. કોઈ એમ કે છે કે તમે સેમ પાડો, વ્યથનો મૂકો,
દુર્ગુણો મૂકો. અનંતકાળ થયા જીવનું સંસાર વિશે પરિભ્રમણ છે. અનંતકાળથી રખડે. ક્યારનો આગલો છોડો નથી ત્યારનો રખડે છે. અને તે પરિભ્રમણ વિશે તેણે અનંત એવા જપ તપ વૈરાગાદી સાધનો કર્યા જણાય છે. ઘણા સાધન કર્યા, પણ જે સાધન કરવા તો નહીં કર્યું, બીજું સીધું કર્યું. સાધન બાર અનંત કયો તદપી કશું હાથ ન પડ્યો. કેમ થયું? જે સાધનો કરવાના નહીં કર્યા, બીજાથી ન કર્યા, પીતે બને. દવા કઈ રોગ ખેતે માટે જેવો રોગ છે એ દવા હોવી જોઈએ, પણ જાણતો નથી તે કઈક પીધું, કઈક ચોપડ્યું, કઈક ઘસ્યું. સત્પુરુષ બિન સદગુરુ કોઈને ભેદ રહે. સત્પુરુષ મળે સાતો માર્ગ બતાવે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉલટો હોય જેવું તાપ ઉઠવાઈ મળ્યો. અવરિત બતાવ્યું. કરવાનું કઈ શું બતાવ્યું? આ સમજાય કઈક બાજુ દવા આપી અલાઈન પાજો ડોશીને દવા અલાઈન બેઠ ડોશી લાવે. જ્ઞાનીને શું કેવું છે તે ના સમજો. જ્ઞાની જે કેવું છે એના આશય વર્તો. વૈરાગાની સાધનો કર્યો જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવું એક સાધન થઈ છે કામ જણાતું નથી. બહારથી કર્યું, અંતરમાં નહીં. એમ જાણે કે સાધુનો વેચ લીધો, કલ્યાણ થઈ ગયું. સાધુના વેચની જરૂર છે, નિષેધ નથી, પણ વેચ લીધો એટલે પૂર્ણ થતી એમ નથી. વેચ તમને અનુકૂળતા છે, પણ વેચ લીધો એટલે પૂરું થયું નહીં. કેટલાક તો વેચને જ્ઞાન માને છે, એમ કેટલા બારના સાધુને પણ માને જ્ઞાન કે મને ટીના ટપકા કર્યા. ટીના ટપકો નકામા નથી. શરૂઆતની જરૂર છે, પણ એટલા તીસરી મારી બેઠા કેમ ચાલે? નિષ્ઠને પહેલે પગથિયે બેસી રહ્યા. ઉપલી માળ જવાય, આ તો પહેલે પગથિયે બેસી રહ્યા. ઉપર જવશી જવા ચાલ ઉપર જાગર ને ફક્ત સાધનને પકડ્યા, પણ તેનો સદુપયોગ ન થયો, સાધ્ય ન થયું. એવા જપ તપ અને વૈરાગ અથવા બીજા સાધનો તે માત્ર સંસાર થયા છે. એ જ સાધનો તે રખડાવાળા થયા. જે સાધનો એને મુક્તિ આપે એ સાધન વાપરતો ના આવડ્યો, બંધન થયા. સૌ સાધન બંધન થયા. કઈ ભૂતકાળમાં કર્યું છે, પાર વગરનું કર્યું છે. પર્વતથી ટોચે જઈને પથરા માથા માર્યા, નદીને તળી દે ડૂબકો માર્યા, કે જીભ કપાઈ ઉધો લટક્યો, પણ કરવાનું કઈ કર્યું કઈ રીતે બને? કે નથી શેનું થાય? જવું છો ગમણો, દોઢ મૂકી આથવણી, ગંતવ્ય સ્થાન રીતે પહોંચવાના. સાધન જ્ઞાની આપે તે સાધન. જ્ઞાની વૈદ છે, નિષ્ણાત છે, એના સ્પેશિયાલિસ્ટ છે. નાડી આપી જોઈને આપે તે દવા બધાને સરખી નહીં. આપણી મેળે લઈ પીએ તો દવા કામ થઈને દવા પી લીધી, પણ કઈ દવા કઈ રોગને માટે છે? અથવા તો આપણી મેળે કોક કરી લીધું, પણ એને કઈ જાય તો તને કઈ જાય તો તાવ છે.
बिन सदगुरु कोई न भेद रहे। એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા જેવી યોગ્ય છે। આ સ્થળે કોઈ પણ પ્રકાર જપ્ત વૈરાગ્યની સાધન નિષ્ફળ છે એમ કહેવો નથી, પણ નિષ્ફળ થયા છે, વાપરતો ના આવડ્યા। આ સ્થળને વિશે કોઈ પણ પ્રકારે જપ તપ વૈરાગ્યાદી સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું? શાબત સાધન કેમ કયા નકામા બતાવનાર ના મળ્યો એટલે આવી રીતે વપરાયા। જે સાધનો છૂટવાને માટે હતો એ સાધન બંધન થયા, ના થાળા વિના એ સાધનો ભાવની ઉપાધિ કરનારા થયા। એ વિચારવા માટે લખવામાં આવ્યું છે। કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવના વિશે વૈરાગ્ય સાધન તો ખચિત હોય જ છે। વૈરાગ્ય તો નહીં બને, પણ જોડેલા સાધનો પણ જે તે વાપરે બીજી રીતે વાપર્યા। શ્રી સૌભાગ્યના કહેવાથી તમે આ પત્ર જેના હાથે લખવામાં આવ્યો છે તે માટે જે કે શ્રોકર છે તે તેમનું કેવું તથ્ય છે કે કેમ? સૌભાગભાઈ લખેલું કહ્યું તું રાતનભાઈ કાગળ લખીને આપણે ત્રણેય સાધુ થઈએ એમના કહેવા તમે પત્ર લખ્યો, એમને ખરું કહું છે કે નહીં? નિરંતર અમારા સત્સંગને વિશે રહેવા તમે તમારી જે ઈચ્છા છે તે વિશે હાલ કઈ લખી શકાવું શક્ય છે। રાયતનને મન શું કે મારે તમારી પાસે તમારા સંગમાં રહેવું છે। કૃપાળુદેવ મુંબઈમાં અને વેપારીનો ધન ક્યાં મેળ ખાય, અને કદાચ જાય તોય બોજ ના લાગે। આ તો વેપાર કરવા આવ્યા છે, પૈસા ભેગા કરે છે, છોકરા રમાડે છે। ઊંટું જે બહારથી જાણ જે ભાવ તો તે ભાવ ઓછા થઈ જાય। જ્ઞાની પુરુષનો સંગ નિવૃત્તિમાં અસર કરે એટલો પ્રતિમ અસર નહીં કરે। હું તો જાણતો કાં તો જ્ઞાની છે પણ ન આ તો જ્ઞાની આ તો વેપારી છે। ઉલટો પેલો થોડોક ભાવ હોય તેવું જતો રહે, ફેરો પડે નકો આટો પડ્યો। આવા જ્ઞાની હોય માથે પાઘડી મૂકી છે, પગમાં જોડા છે, એને જ્ઞાની કેવા કલ્પેલા સાધુ હોય, રોજ કર્યો હોય, કપડા પહેર્યા હોય, ઉગાડે પગે ફરતા હોય, આવા એને કલ્પેલા ના આવા દીઠા એટલે પાછો આવડી જાય અને ફરી એની પર જાય નહીં। કેમ? જ્ઞાની ન હોય। જ્ઞાનીને મોટા મોટું આ દુઃખ છે કૃપાળદેવને, અમારાથી જીવનું ભલું થાય એને બદલે અમારાથી એનું ભૂલું થાય કેમ ચાલે? અવાડે આવેલી ગાય પાછી જાય પછી ક્યાં પાણી પીવે? અવાડે આવેલી પાછી ગઈ, જે ગાય નથી આવી કુદર આવે પણ અવાડે આવીને પાછી ગઈ પછી તે પીવે। કૃપાળદેવની પાસે આવીને પાછો ફર્યો, અપાકર્ષણ થયું, ઝટકો વાગ્યો, પાછો જતો રહ્યો, ફરી આવે જ નહીં। મેં જોયું કોઈ નહીં, જ્ઞાની ને તો વેપારી, બીજો કદાચ અનાથાઈ આવે મેં તો નક્કી કર્યું કે અમુક જ્ઞાની નથી। તે જ્ઞાની શું જુએ છે? અમારાથી કોઈ ધર્મવિમુખ ના થાય એ બધું। એટલે કૃપાળદેવ સંસાર વર્યા છતાં
અમે જ્ઞાન છે કોઈને વાત ના કરશો. નિરંતર અમારા સત્સંગ વિશે રહેવા સંબંધી તમારી જે ઈચ્છા છે વિશે હાલ કઈ લખી શકાય શકે. તમારા આધારમાં આવ્યું હોવું જોઈએ કે અત્ર મારું જે રહેવું થાય છે ઉપાધિ પૂર્વક થાય છે. અહીંયા રહીએ છે તે ઉપાધિ છે, વેપાર છે, ઝવેરાતનો ધંધો છે, પૈસાની લેવડ દેવડ છે. આવું જોઈને તમને દૂરથી જે ભાવ તે જતા રહેશે. અને તે ઉપાધિ એવા પ્રકારની છે કે એવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર ગોત્ર પણ વિકટ પડે. આમાં તો સામાન્ય પણ તીર્થંકર હોય તો તમને આજ્ઞાની ન હોય. તીર્થંકરો પણ નામ પર રમતા હતા, ઘોડા ખેલાવતા હતા. આ તો કૃપાળુજીને આ દશામાં જુએ પેલો પાછો દોડી જાય. જ્ઞાની એવા હોય. અમારી આ બાહ્ય પ્રતિ જોઈને શ્રદ્ધા થઈ દુર્લભ છે. એ પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. કારણ કે અનાધિકારથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. બહારથી સાધુ દેખાય, બાહ્ય નિવૃત્તિ ને બાહ્ય પ્રવૃત્તિ, બસ. કોણ ઓળખે? સાધુના વેશમાં નહીં. અને જ્ઞાની ઓળખવાથી તો ઓળખાય. કોક જ ઓળખે. મુક્ષ હોય તે, છૂટવાનો કામી હોય તે, જેના મનમાં વૈરાગ હોય એ જ્ઞાની ઓળખે. એને જોઈએ છે, એને જ્ઞાન જોઈએ છે, મોક્ષ જોઈએ છે, એની પાસે જાય, શોધતો જાય. પણ નથી જોઈતો જાય. ત્યાં જોઈતું હોય શાક, કાઠેનું કરે જાવ ને, પેલા ઝડાટને દુકાને જાવ તો શાક મળે. એમ તમારે સંસાર જોઈતો હોય એની પાસે કોણ જાય? જેને છૂટવું હોય તે જ્ઞાની પાસે જાય. જગતના લોકોને વ્યવહાર જોઈએ છે. એ કૃપાળુ દેવ આવા જ્ઞાની હોવા છતાં લોકોને ઓળખી શકે નહીં. કારણ કે અનાધિકારથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. અને તેના આધારે તે સત્પુરુષ અસત્પુરુષ કલ્પતો આવ્યો છે. સાધુનો વેશ છે, ભગવો પહેરો છે, એનું તોણ્યું છે, ઊંચા સ્થળે બેઠા છે અને ભક્ત સમાવા ભગવાન બહારથી કલ્પે. જેમ વધારે ડોળ હોય ને એ વધારે સામાન્યમાં તો એવું કરે, ડોળ નહીં કરે. કૃપાળ દેવમાં ડોળ નતો, હતા તે જ હતા. પણ પૂરો કર્મ એવું એમને સંસાર ના છૂટી ગયો, ભોગવવો પડ્યો. આપણે શું સમજીએ ને, જાણે કયું તરફ જાણીએ. મેં તો એક વેપાર ગમતો, વેપાર કરતા હતા, નતો ગમતો. તો પછી તેમનો બાળપત્ર યોગ દેખીને જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી. બહારથી જુએ નિશ્ચય થતો રહે. જ્ઞાની તો ત્યાગી હોય એ વાત સાચી છે, પણ કૃપાળુ એક અપવાદરૂપ છે. બાહ્ય ત્યાગ નતો તો જ્ઞાન. આપણે શું જોઈએ? બાહ્ય ત્યાગ જોઈએ. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. તે માને ગુરુ સત્ય, એને સાચું માને. બાહ્ય ત્યાગ હોય પણ જ્ઞાન શું કરવાનું? અથવા નિજ કુળ ધર્મના તે ગુણમાં મહત્વ. જ્ઞાની હોય તો મારા સંપ્રદાય
પ્રેમ જ હોય, બીજા સંપ્રદાય જોવા જ ના જાય, એમાં જ દીક્ષિત થયેલો હોય, બીજાની નજર ક્યાંથી જાય? જ્ઞાની હોય તો અમારા સાનકચમાં જ હોય, કારણ કે એમાં દીક્ષિત થયેલો છે. બીજો એ વિચાર ક્યાંથી આવે? જ્ઞાની હોય તો વૈષ્ણવમાં જ હોય, જ્ઞાની હોય તો દિગોરમાં જ હોય. આ એને અંદર રૂઢ થઈ ગયું છે, ચિત્તે જાય. એક વેશ વ્યવહાર, બીજો સંપ્રદાય, ત્રીજું વળી મન ફાયદો થાય, પૈસા મળે, છોકરા મળે, બૈરું મળે, પણ તો એ લાલચ હોય. એ લાલચ ના પોસાય એટલે ક્યાંથી તો ઉભો રહે? ના તો નોખી દેવાનું કે છોકરો માંગ્યો, માગતો ના આવડ્યું. પ્રભુજી પાસે એક બઈ ગઈ કે તાર શું જોઈએ? છોકરો. મહેરબાની, માગતો ના આવડ્યું. અનંત સંસારનું કારણ આજે છોકરા જોઈતા હોય, ન્યાય ઉઠો ટેડકાથી એને પહોંચાય કરો. અને છોકરા જોઈએ છે ના કે છે. કોકને જ પૂર્ણ સંસ્કારી હોય તે સપુત પ્રેમ થાય. જ્ઞાની સંયમની વાત કરે અને સેમ્પલવો નથી. એમ કોને મોજ કરો, લેર કરો તો અમે આવીએ. સંયમ ગમે નહીં આવે કે સંયમ તો નથી ગમતો. અમે દારૂ પીવાનો ગમે તો તમે નાખો છો, નહીં આવે. અમને ફીર ખાવાનું ગમે તો નાખો છો, નહીં આવીએ. ઈશ્વર જ્ઞાની પાસે જાય. આ બધા કુટેવો છોડવી નથી ગમતી. તો જે જ્ઞાની એક કુટેવો પોતે પર જાય, રાતે ખાવ, દાડે ખાવ, ગોળ ગોળ ફ્રેશ સમાધિ ચુકાના પહોંચાય. એક જ્ઞાની એવો નીકળ્યો જગતમાં, ભોગમાં બ્રહ્મ સમાધિ. ઝઘડો વળી જાય લોકોની આગળ, તું ત્યાં આપ્યું. આ સહીની વાત છે. કોણ એની પાસે? તો પછી તેમનો બાહ્ય પ્રતિયોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી. કદાચ જાય, થોડા તો લાગે જ્ઞાની નહીં હોય. ખાય છે, છોકરી રમાડે છે, પૈસા ગણે છે, એટલે બારનો પાછું નીચે જતો રહે. કયું કારણ? પૂરો નિશ્ચય નથી કરો. એટલે પૂરો નિશ્ચય તો ઓળખી જ જાય, ના ભૂલે. તેમ ભલે ગમે કોને અમારે ઓળખીની વસ્તુ લીધી છે, પણ મનમાં જચું પચ્યું હોય ને તો પાછો પડી જાય. એક બ્રાહ્મણ બકરું લઈને જતો હતો. 3 ઠગ પડ્યા. બકરું પડાવી લેવું. બ્રાહ્મણ જતો તે બકરોને પોતે લીધું છે. તો દૂર કેટલેક છેટે પેલો ઠગ મળ્યો. મહારાજ છો? જનો છે મહારાજ તો શું છે? પૂછું શું કરશો તમે? એને બકરું લીધું છે પોતે, તો પેલો જરાક વેમ ગાળ્યો. કૂતરું શું કરશો? તો ના ગણ્યું. આગળ બીજો ઠગ મળ્યો. આ કૂતરું તમારે શા ખપનું? બમણ તો કૂતરા અડે નહીં. એને કૂતરું કહ્યું, કોણે કૂતરું કહ્યું? ભૂલ થતી. વેમ વધ્યો, આગળ ગયો તો ત્રીજો ઠગ મળ્યો. આ કૂતરો અડકડવું છે, કડી ખાશે. સર હું કૂતરું નાખી દીધું. ઠગ બકરું લઈને જતું. શું કહ્યું છે? આ જીવને અધૂરો નિશ્ચય એ પણ નુકસાનકાર થઈ પડે. દ્રઢ નિશ્ચય કેવો? પ્રભુ છે તો તેવો.
પ્રભુ શ્રીને કૃપાદેવ પરમાત્મા જોઈએ એને મુખના નેત્ર સપૂત ઓળખી લે છે. પછી ગમે ત્યાં વેદધરોને પ્રભુ શ્રી કહે છે તમે વેદ બદલો, हम तो ओळखी ગયા છીએ હવે નહીં શું. આગા ખાને મંગલે કૃપાદેવ બોલ્યા મુનિ અમે અમારામાં વિતરા ભેદ ગણશો નહીં. પેલો આ પેલા જેટલો તફાવત છે. મુનિ તો શ્રદ્ધા હતી કૃપાદેવ પરમાત્મા કે અમારી બાધા તો સચીકો કર્યો, તમે પરમાત્મા જ છો, અમને શંકા જ નથી. તમારે ઘેર તમારા દીકરાના પાનાની દોરી પર પ્રસંગ આવે તો પરમાત્મા આવે કે છેતરાય. જેને પૂર્વ નિશ્ચય ના છેતરાય પણ નિશ્ચય ના હોય છેતરાય. ચાલો હોવું તો નહીં હોય. જો શંકા ત્યાં ગણસ્વતા. જ્ઞાની પુરુષને ઓળખવામાં એની ચોકસાઈ કરો. પ્રભુ છે ઓળખી લીધા. પોતે સાધુ છતાં ગ્રંથ અને જ્ઞાન ઓળખવા કેવી દ્રષ્ટિએ બોલો. આપણે તો બહારથી જોઈએ કે સાધુ ના વેશ ઉપરથી કલ્પીએ. પ્રભુ તો વેશ વાળા હતા. એને કૃષ્ણ જ્ઞાની જોયા કઈ દ્રષ્ટિએ છે બોલો. શું જોયું એને? ઉપરનો બાર્બર ના જોયું, માર્કો ના જોયો, લેબલ ના જોયું, અંદરનો માર્ગ જોયું. અને અંદરનો માર્ગ જોઈને જે હોરે ના છેતરાય. માર્કો જોઈને છેતરી દઈએ, બાર્બર જોઈને છેતરી દઈએ. માર્ગ જોયો અધૂરો નિશ્ચય હોય તો આવી જશે. પણ જેને અંદરનું ઓળખાણ છે પ્રવૃત્તિ ઉપયોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી, અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો. ભગવાન પ્રત્યેની પ્રતિ નિર્દેશે જડી ગયો નિર્ભીક ચડતે માને. અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ જીવ તેવા સત્પુના યોગને ત્યાગી તેની બાય નિવૃત્તિ જણાય એવા અસત્પુરુષને ધરાગ્રહ સેવે છે. સત્પુરુષની વિમુખ જઈને સાધુ નથી. એટલે પેલા દ્વેષધારી જ્ઞાન તો છે જ નહીં, એને ધરાગ્રહ. તમે જ્ઞાની પેલા નહીં. પાછો પડી ગયો તે સાતાને મૂકીને પેલા વેદન પાસે ગયો. બધે એવું નથી, પણ સામાન્ય રીતે આજે આ કાળમાં બનાવટી વધુ ચળકે છે. સાચા સોના કરતા બનાવટી સોનું વધુ ચળકે છે. જાહેરાતો પણ બનાવટી વાળા બધા. આપણે શું કરવું પડે? આટલા બધા એના ગુણો લખાય છે, મેં કશું ના હોય. જેને આ જાહેરાત કરવી પડે જૂઠો આધાર જાહેરાત છે, એની મહેનત જાણી જાય. પછી શું કરે? સત્પુરુષને મૂકીને પેલા સત્પુરુષની પાસે થોડા ગ્રહ થયો. આ સુધી ભૂલ્યો તો તમે જ્ઞાની છે. બહારથી જોઈને છેતરાય છે. બહારથી શું જુઓ છો? અંદર કઈ જુદું છે. સોનું જાણીને સંગ કર્યો અને કર્મે નીકળ્યા કથિર. બહારથી ડોર હતો. ઘણી આ છેતરામણી છે. બધી દુનિયામાં છેતરાય વાંધો નહીં. ગુણીમાં તો છેતર્યા તો જિંદગી બરબાદ. આપણે રવાડે ચડી જશે. દુનિયામાં પોત પછી 100 રૂપિયા 200 રૂપિયા ગુમાવ્યો. પણ જો ગુરુ એવા મળ્યા
મનુભવ બગાડશે. જે મનુભવ થવાને માટે છે, જે મનુભવ મુક્ત થવાને માટે છે, એ મનુભવ હવે નથી. એટલે આજે આ કાળમાં બનાવટી બહુ તડકે છે. પેલા જોખા લાગે છે, કાંઈ દ્રષ્ટિ નહીં છે કે વેશ હોય તો જ હોય. અહીં વેશનો નિષેધ નથી, વેશ જ સારો છે. વેશ હોય તો તેને સત્સંગ થાય, ઘરથી નવરો થાય, કંકોત્રી કાળથી આવે નહીં. પણ એટલું છતવાય ના કરે તો શું કરવાનું? ફક્ત પેટ ભરવા માટે સાધુ થયા હોય, માન મોટાઈ માટે. પોતાનું ને પોતાનું હિત કરી શકે એવા જ્ઞાની મિત્ર. એવા પ્રસંગમાં તેની વાત જીવને વિશે હિત કર જાણીએ છીએ. નિવૃત્તિ પ્રસંગ. જ્ઞાની જ્યારે નિવૃત્તિમાં હોય ત્યારે એની પાસેનો સંગ આપણે ઘણું ખરાબ. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિશે પૂછશો. નક્કી થયું આપણે ભેગા થવાના છીએ. અને કોઈ વિશેષ કહેવાય હોય તો કહી શકવાનો સંભવ છે. મળી ત્યારે હવે મળ્યા નથી ત્યાર પહેલા પણ સંકેત મળવાના છે. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી. હમણાં દીક્ષા લેશો નહીં. દીક્ષા લેવી તો અંદર વૈરાગ જોઈએ. બીજું સાચો સત્સંગ મળવો જોઈએ. નહીં તો પછી એવા એને મળે સંગીત પછી શું થાય? બહાર બધું હાથવે, અંતર જ્ઞાન ક્યાંથી લાવે? બધા ચાતારે પાડે, પણ અંતરંગ જ્ઞાન તો જ્ઞાનીઓ તે આપે. શાસ્ત્રો માર્ગ છે, મર્મ જ્ઞાનીની પાસે. દીક્ષા લેવા વાળા થતી હોય તો પણ આ તે વૃત્તિ સમાજ કરવી. અને કલ્યાણ શું તે કેમ હોય એની વારંવાર વિચારણા. કલ્યાણ કેમ થાય, કોને કલ્યાણ કેવું? આજે સામાન્ય રીતે લોકો એમ માની બેઠા છે સાધુનો વેશ આવ્યો એટલે કલ્યાણ થઈ ગયું. સાધુનો વેશ તો સાધન છે, સાધ્ય બાકી રહ્યું. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે ની દુકાન. એટલે તીસરી માર વિગાગ્ર બધાનો જ નથી. તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી. અને કલ્યાણ શું જે કેમ થાય એની વારંવાર વિચારણા ઘોષણા કરવી. આ પ્રકારમાં અનંતકાળ થયા ભૂલ થતી આવી છે. શી ભૂલ થતી આવી છે? વેશ પહેરીશ એટલે કલ્યાણ થશે. વેશનો નિષેધ નથી, પણ વેશ કલ્યાણ માટે વાપરવું જોઈએ. વેશ પહેર પર ભગવાન ગમે સાધુ થયા. વ્રત કરીને પણ વિમાન ગમે અઠાઈ કરીશ. આમ અમેલ કર્યા. અમેલ શા માટે? કશાયને મારવા માટે, વિષયોને મારવા માટે આમાં ઠઈ કરી છે. શા માટે? આત્માને માટે, શરીર માટે નહીં. આમાં અમેલ કર્યા છે. શા માટે? કોળ મટવા માટે નહીં. એમાં એમ કોળ મટ્યા. કોળ એ તો એક નાનું કારણ છે. અનાદિકાળનો કોળ મટી જાય એટલા માટે આ કે માવું વાપર્યું. જીવ દીક્ષા શા માટે છે? પરમાત્મા થવા માટે, તો પાઠે બેસવા માટે, પોતાના આધાર ખેરવા માટે,
આજે આધાર થવા માટે રાજક્રમ કઈ કઈ ચોપણો કરે છે. હું આચાર્ય થયું, રાજકારણ એટલી દેવું થઈ ગઈ. આધાર નહીં થાવ કદાચ તો આચરણ કરશો ઊંચું ઓછું છે. આધાર થવા તો માથા મારે, પછી પન્યા ને કઈ પદવીઓ જરૂરનું છે, પણ એ અભિમાન છે શા માટે? અનંતકાળમાં આ ભૂલ થતી આવી છે. સાધન બાર અનંત કીયો, અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર ચિંતિક્ષ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વ્રતપાદી કર્યા, પણ નિકાલ નહીં આવ્યો. શું રહી ગયું? મર્મ. બિન સદગુરુ કોઈને ભેદ રહે સદગુરુ પાસે. આ તો પોતાની મેળે કે સ્વતંત્ર કહેવાય. જ્ઞાની કે તે કરવું. અને આજે તો આ કાળમાં જૈનો શું બધાય વેશ ટેકીને ઓગળી જાય છે. ભગવાન કપડા પહેરે એટલે મારા, અને એને ફાયદો. ખાવા ના મળતું હોય લુગડા રંગે દેવાના, ભગના રોટલો તો મળશે જ તમને. ઘેરું ભાગ્યાનું ફેરું, લુગડા રંગે એટલે ખાવા તો મળી જ રહે. આવો મારા, શું ખોટ છે સાધુપણામાં? આનંદ છે. મૂળ બનાવ 3 ગુણ. મીઠે થકી ખાદ, ખાને કો લડ્ડુ મિલે, લોક મારા 3 ગુણ. મીઠે થકી ખાદ, ચોખ્ખું થાય પછી માથે ખુદલી ના થાય. મીઠે થકી ખાદ, ખાને કો લડ્ડુ મિલે. ઘેર તો રોટલા મળે, નાય મળે, મહેનત કરવી પડે. તૈયાર મારા બોલાવી. અને મોટા શહેરમાં તો વળી વણિયા લોકો પૈસા વાળા, કઢૈયા કેસર દૂધ મળે, સાથે નાસ્તો મળે. શું કા ના થઈએ સાધુ? એક સાધુ અપાશ્રમ કર્યો, પોરી ના આવ્યા તો જો મગન ભાઈ કેટલા શાક મળ્યો. મેં કહ્યું તમે શાકમાં તો કઈ મગનું સાધુ થયો નહીં. આ વૃત્તિ રીતે એક સાધુ બેન એક બેનને કહે છે, ગંગા મારા કાલે ગંગાનો ભજ્જો ખાવા. તું સાધુ કા તો કે રહેવું તું તારી બહેન વાળો કરો તો ભજ્જો કર્યા. મનમાં રહી જાય છે બીજું. બાહ્ય ત્યાગ પ્રજ્ઞાન નહીં, પણ તે સાચા અપાય ને હાથા ગુરુ માની આપણે. શું ભલે થાય? પથ્થરો તો ડૂબે, ઉપર બેઠો તે ડૂબે. માટે અત્યંત વિચાર એ પગ ઉપર યોગ છે. અત્યારે એક વિનંતી, રાયતનના નિષ્કામ યથાયોગ્ય કૃપાદેવ મહિલાને પણ યથાયોગ્ય નિષ્કામ. અમારે તમારે કઈ જોઈતું નથી. કૃપાનું શું જોઈએ? આપણી પાસે શું જોઈએ? નોકરી આપવાના હતા આપણે એને, પૈસા આપવાના હતા, માન આપવાના હતા. માન જોયું એની પાસે કેટલું? આખી દુનિયા તેને તરણ ઢળે. એ તો જેનામાં વિદ્યાઓ હતી, જ્યોતિષ જ્ઞાન. કોનો ક્યારે જન્મ થયો જાણે, કોનું શું નામ છે તે જાણે. આવા પુરુષ આપણે શું જોઈએ? એ પુરુષો નિષ્કામ કરુણા છે.
આપણી પાસે કઈ જોઈતું નથી, એને કઈ જોઈતું ને નથી, માર મોટાઈ જોઈતી. એક વખત કપાળ લખ્યું કોકને, અમારે તમારા નમસ્કાર અપેક્ષા નથી, અમને નમસ્કાર કરીને ફાયદો થતો હોય તો નોકર ના રાખીએ, 2 રૂપિયા આપીને આખો દાડો નમસ્કાર કરવાનો ફાયદો થતો થાય. આપણે નમસ્કાર આપણા માટે કરવાના છે. જ્ઞાની ભક્તિતા નથી, પણ મોક્ષાભિલાષીને ભક્તિ કરવા છૂટકો નથી. ના તદ્દન નિષ્ફળ આપણે કઈ ના જોઈએ. આવા નિષ્ફળ પુરુષો એ મળતો કામ થાય. રાયચંદના નિષ્કામ કે થાય. કેટલા વાગ્યા? 11:05. આ મણિલાલ રાયચંદ પછી 407મો પત્ર પણ એના ઉપર લખ્યો. 407મો પહોંચી જાઓ. શુભ વૃત્તિ મણિલાલ, ભાવનગર. યથાયોગ્ય પૂર્વક વિજ્ઞાપન. તમારું પત્ર 1 આજે પહોંચ્યું છે અને તે મેં વાંચ્યું છે. અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતા તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિશેનું લખ્યું. તે ક્ષોભ હાલ યોગ્ય છે. ક્રોધ આદિ અનેક પ્રકારના દોષો પરીક્ષણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે, અથવા તો કોઈ મહત પુરુષના યોગે યથા પ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી, અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તો તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ. તમારી ઈચ્છા અત્ર સમાગમમાં આવવા વિશેની વિશેષ છે એમ અમે જાણીએ છીએ. તથાપિ હાલ તે જોગની ઈચ્છા નિવૃત્ત કરવા યોગ્ય છે, અર્થાત જે જોગ બનવો અશક્ય છે. અને એક ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે તે તમે જાણી શક્યા હશો. આ તરફ આવવા વિશેની ઈચ્છામાં તમારા વડીલાદી તરફનો જે નિરોધ છે તે નિરોધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી યોગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમ જોગ હશે તો થઈ શકશે. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, અને હાલ તો ગૃહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી, અને આ પરમાર્થ વારંવાર વિચારી સદગ્રંથનું વાંચન, શ્રવણ, મનન આદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતી નિષ્કામ યથાયોગ્ય. આ ફરી પત્ર પર સભી પણ દેવે શું કહ્યું? ક્રોધાદી અનેક પ્રકારના દોષો પરીક્ષણ પામી જવાથી, હજુ આટલી તૈયારી પહેલી કરો. ક્રોધાદી દોષો નાશ પામે. સંવેગ, નિર્વેદ, આસ્થાનુકંપા આ મોક્ષના લક્ષણ છે. અને આ આવ્યા પહેલા સાધુ પણ લે તો ક્યાં જાય? હજુ ક્રોધ કામ તો સમય નથી, તો ત્યાં પાસે શોધ ઉભા થાય. સંવેગ, નિર્વેદ, આસ્થાનુકંપા, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, હવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થની વાત આવે. જો એવી દશા આવે સદગુરુબોધ સુવાય ત્યારે જ્ઞાન વતન નીકળી નીકળે, ઉગી નીકળે. પણ તૈયારી નથી, ખેતર કજાડ છે, ખેડ્યું નથી, બી આપણ તારા બાપનું કપાળ ઉગવાનું ખેતર તો ખેડેલું નથી. ટેફા પર પોદરા પર પડશે
પેલી આપણે તૈયારી જોઈએ. બી આપો શું બી કરે આરતી તો આપણે તૈયારી પહેરી જ જોઈએ. એટલે ફક્ત દીક્ષા લીધી કામ થઈ જાય? ક્રોધાદી ભાવ સમવા જોઈએ. આવે જો આવી દશા તો બોધ શું હોય ત્યારે જ્ઞાન બોધ ઉગી નીકળે. આ તો રોક મોત શોખ કરવી છે, સાદું થવું છે. પહેલા તમે આટલી તૈયારી પહેલી કરો. ક્રોધાદી અનેક પ્રકારના દોષો પ્રત્યે પામી જવા. સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ છે. ત્યાર પછી સંસાર ત્યાગો, નહીં તો શું થાય? નહીં ઘરનો નહીં ઘાટનો. ત્યાં ગયો સુખી થઈશું. એને સુખ શું માનેલું? સર ખાવાનું મળશે, ગામડે ગામડે ફરવાનું મળશે, લોકો નમસ્કાર કરશે ને શું કહું? અને પરિણામે દુઃખી થાય એટલે પાછો ફરે. આજે બીજાઓ તો ઠીક, જૈનોમાં પણ હવે કેટલાય રિફ્યુઝ થયા. તે કઈ ઘાટનો ના રહ્યો. એટલે સાધુપણું ના નથી. સાધુપણાનું રિડક્શન પેલું કરો. ક્રોધાદી ટાળો અને આટલી તૈયારી પછી તમે કરો. 3 મનોરથ. ક્યાં 3 મનોરથ? આરંભ પરિગ્રહ તજી કરી, આરંભ પરિગ્રહ તજી કરી, પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના. આટલા મનોરથ શ્રાવકના આ આરંભ પરિગ્રહ મૂકી દઉં. પણ સાધુ પણ લે તો આરંભ પર ના મુકાય. ત્યાં બીજો થાય. ત્યાં પછી મઠ બોલે, ગાયો રાખે, ભરવાડ રાખે, ખેતી કરાવે. ઘેર ખેતી નથી, યુકાળ સાધુ થયો. સંસાર વિદા થયો તો ઉભો થાય. આરંભ પરિગ્રહ તજી તજી કરી પંચ અને અંત સમય આલો. બીજું શું કરવું? પંચ મહાવ્રત ધાર. પંચમાળ ઉદ્ધાર. આ કર્યા પછી સાધુપણું લઈને પણ ટકાવી રાખી. ક્યાં સુધી? અંત સમય આલોચના. છેવટે સમાધિમાં થાય. આટલું કરવાનું. સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ છે, અથવા તો કોઈ મહાપુરુષના યોગે, કોઈ મહાપુરુષના જોગ હોય એ દીક્ષા લે છે. આપણે એની સાથે સત્સંગ થશે, થાવો નીકળીએ. ભગવાન તીર્થંકરની સાથે 200-500,000 માણસો દીક્ષા લેવાની. શા માટે? એમની સાથે આપણો ઉપદેશ મળશે, એમનું સંગ થશે, દર્શન થશે, એમના પગના પગલું મુકાશે. એ સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું એ સ્વપ્રભાને પ્રાપ્ત થતું નથી. તો શું થાય? માની બેઠો તો સાધુ પણ લીધું, પણ એ માની બેસવાથી જ્યાં સુધી આધાર શુદ્ધ નથી, શુદ્ધ ભાવ નથી, ત્યાં સુધી આવી દીક્ષાઓ નથી. અનાદિકાળના પરિબળમાં અનંતવાર દીક્ષા. તો પેલું શું કરવાનું? આ માર્ગ સાચો છે, દેખાડાત્મક સાચા છે, અને તે પછી આપણા કરવા બધું શ્રદ્ધાના ઠેકાણો નથી. આત્મા છે કે નહીં? શું સાધુન કરવાનું? શ્રદ્ધા પહેલી કરો, આચરણ પછી. આચરણ જરૂર છે, શ્રદ્ધા જ નથી.
સાધુ થાય તોય પરપરી શ્રદ્ધા નથી. બસ તો થઈશું, પાછળ કરીશું. આત્મા છે બોલવાનો, કે એનું ભલું શું થાય એનું ના થાય, પેલા ના થાય, એને સંબંધ ના થાય કે સાધુ શા માટે થયા હતા, ઊંચી પાટે બેસીને ભાષણ કરી. સાધુ શા માટે થવાનું છે? છૂટવા માટે, બંધન માટે નહીં. આજે જૈનોમાં ઘણા સારું સાધુ છે સારા, પણ કેટલાક તો બસ મોટાઈ માટે થયેલા છે. માન મૂકવાનું તે માન તો ત્યાં પછી તે ઊભું કર્યું, ઉપવાસ કર્યો. ભાઈ શું કા કર્યો? કશાને મારવાનો હતો, એને બદલે કશાને દાડો કર્યો, મેં ઉપવાસ કર્યો, માન કર્યું. આ તો અવળું થયું. જે કશાને કાઢવાનો હતો એ કશા તે મજબૂત કર્યો, ઉપવાસ કરી. કોને મજબૂત કરતો? કશાને મજબૂત કર્યો? કશાને મારવાનો હતો, અને માર્યું શરીરને. મારો તારો દુશ્મન છે, તારો દુશ્મન ન હોય. દુશ્મન તો તારો માન, કશાય દુશ્મન છે. બકરું કાઢતો બેસી ગયું. અહીંયા એમ નથી કે ઉપવાસ ન કરો. ઉપવાસ કશાય મારવા માટે છે, કશાય જાડો કરવા માટે નહીં. દીક્ષા પણ કશાયને મારવા માટે છે, કશાય જાડો કરવા માટે નહીં. સાધુ થઈને પકડે છે, મારામાર કરે છે, એકબીજાની સામે વિરોધી પત્રિકાઓ હોય છે. બહુ વાંચ્યું. આવું કરવા સાધુ થયા હતા. એ તો કોઈ એવા જ્ઞાની પુરુષ મળે તેની સાથે થઈ જવાય, નહીં તો એ રખડાવ બીજા એના જેવો. આ બે હરખા તો હરખા રીતે બધી. તેથી વિષયતંત્રા પડે એવો જો ઉત્પાદન કરે છે. માટે હાલ તો તમારે તે છો યોગ કરશો, અમે દીક્ષા નથી લેવી એ બરાબર છે. કારણ કે એવા કોઈ પુરુષને સંગે દીક્ષા લો તો શોધો ને. અને હજુ ક્રોધાદી ભાવો મરી ગયા હોય તો હજુ અંદર વિષય કશા રહ્યા છે, સાધુ પણ લઈએ કેવો મેળ ખાય? સાધુ પણ ના નથી, સાધુ પણ લેવું પડશે, પણ આત્મા છે. આજે નિહાથી થાય સાધુ પણ ખદામાં